पाकिस्तान की नज़र सामे कुछ दिन तो गुजारिए कच्छ में। लखपतना प्रवासन स्थलों सजावा से पाकिस्तान बॉर्डर અહીંથી માત્ર 18 કિલોમીટર દૂર। બોર્ડર ટુરિઝમને વેગ આપવાની સરકારની તૈયારી। રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે હવે નવા આયામો પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોથી લઈ માંડીને વિવિધ ઐતિહાસિક અને મોટા પ્રોજેક્ટ પર લાઇટિંગનો સમાવેશ થવા જઈ રહ્યો છે। કચ્છની પાકિસ્તાન સાથેની બોર્ડર પર સરહદના સંતરી સમાન અને વૈભવી ઇતિહાસ ધરાવતા લખપતના કિલ્લાને ફરી જૂની જાહોજલાલી પરત આપવાનો વ્યાયામ શરૂ થયો છે। તેના ભાગરૂપે હવે અહીં લાઇટિંગનું કામ થવા જઈ રહ્યું છે। ગુજરાત પ્રવાસન વિભાગ અહીં હેરિટેજની સાથે બોર્ડર ટુરિઝમને પણ પ્રોત્સાહન આપવાના હેતુથી કિલ્લાની અંદાજે 4 કિલોમીટરની લાંબી દિવાલો અને અંદરના વિવિધ સ્થાપત્યો પર કાયમી રેડ, ગ્રીન, બ્લુ લાઇટિંગ રહેશે। એક બાજુ પાકિસ્તાન તરફ આફટ રન અને બીજી બાજુ કચ્છની ધરતી વચ્ચે આવેલા આ કિલ્લાની દિવાલો હવે રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠશે। ત્યારે જાણે 200 વર્ષ પહેલાના આ બંદરની જાહોજલાલીનો અંદાજો પ્રવાસીઓ મેળવી શકશે। લખપતમાં 1.3 કિલોમીટર ના મુખ્ય પ્રવેશ દ્વારની સાથે કિલ્લાની 4 કિલોમીટરની આખી દિવાલ પર લાઇટિંગ લગાવવામાં આવશે। એટલું જ નહીં, કિલ્લાની અંદર આવેલા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પણ સાંકળી લેવાશે, જેમાં પીર ઘોષ મહંમદનો કૂબો, હાટકેશ્વર મંદિર, સૈયદ પીરનો કૂબો, અકબાની મહેલ, નીલકંઠ મહાદેવ મંદિર સહિતના સ્થળો પર પણ RGDW લાઇટિંગનું કામ કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।